પોતાના વિસ્તારમાં કાયમ માટે હું એમને વધારેમાં વધારે રાજુલા તરફ જોઉં છું એવા મધુભાઈ આજ પધાર્યા છે. એક વખત મારો બાપની નામ ઉપર જરા જોરદાર તાળી પડી જાય. શ્રી મધુભાઈ ભુવા, જય હો. હમણાં મને એમ થયું કે આ ગમે એમ હોય પણ મુંબઈ વાળા પાસે રૂપિયા હાવ નવા નીકળે, ગમે એમ હોય, છાપખાનો હોય, ભગવાન વાળો હોય. અને આ ગમે ને અમે જોયું ક્યાંય જૂની નોટ નહીં. મુંબઈ વાળા જયારે આવે ત્યારે આમ 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 અને એના હાથમાં રોજ રોજની ટેવ હોય, ભગવાન જાણે પડીને આમ જે દેવાની રીત છે ને આમ 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 હું તો આગળ સમજ આમ 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 કરે છે. ભાઈ 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 આ તમારે આંગણે જયારે આવો અવસર છે, આજ ભરતભાઈ ના લગ્ન નિમિત્તે તમે અમે જયારે મળ્યા છીએ ત્યારે તમને પણ મોજ આવે અને અહીંથી કલાકાર ને પણ મોજ આવે છે. અને તમને યાદગાર વર્ષો સુધી, અરે તમે કુટુંબના પરિવાર તો બરોબર, દેવચંદભાઈ અને દેવચંદભાઈ ના પરિવાર તો બરોબર, પણ આસપાસના ગામડાના ભાઈઓને પણ આજે આ વાત યાદ રહી જાય કે ભરતભાઈ ના લગ્નમાં ડાયરો રાખ્યો હતો.
અગરસિંહભાઈ આવો આવો. આપ આજ ના કરો. તો એની ભૂલ કેવાય. મેં ખાનગી નથી કરી. આમાં ખાનગી જેવું હતું નહીં. મને નામ લખીને આપ્યા છે. આવા મોટા માથા પધાર્યા છે આજ મુંબઈ થી, અમદાવાદ થી. પણ મને એમ થાય કે બધાનો મોકો આવે એમ એનું નામ લેતો જાઉં. કારણ કે મહેમાનોને માન અને જેને દલ ભરે કોઈ દી દીધેલ નહીં, મેળ્યું નહીં, પણ માણ હાથું હોરઠીઓ ભણે. મહેમાન આવ્યા હોય ને એનું સન્માન આ રીતે થાય. પધારો પધારો પધારો. આમ બથવા લે, એક ડોક આમ નાખે, એક ડોક આમ નાખે ને હાય માય મળે. એ સૌરાષ્ટ્રમાં જ રિવાજ. જાજો બીજી તો હામાં મળે, કેમ છો એટલે કે ન્યા રહી જાય, પાસે આવતો નહીં. હા હા, બથમાં લેવાનો અર્થ એ છે કે રૂવાડા પર સાક્ષી પૂરે કે આજ મારે ઘેર હોનાનો હુરજ ઉગ્યો. પધારો પધારો, મારો વિહામો આવ્યા, આજ મારે ઘેરે આનંદ થઈ ગયો. આમ બડે થવા. પણ મહેમાને ફેરો. કોક મહેમાન આવે ને ક્યારેક ક્યારેક બહુ ગમે. અને કોક મહેમાન કટપુંજીના થળિયાની ઘોડે સોટી જાય એટલે આપણને વહવું લાગે. હા હા, કોક મહેમાન વર્ષે બે વર્ષે મળે એટલે બનવાનું મન થઈ જાય. પણ એક મહેમાન એવા હતા કે જેનું નામ હતું કસરાભાઈ. પણ જમતા જમતા હાથ અટકાવી દે એટલે ઘરધણી પૂછે, શું છું કસરાભાઈ, કે હું તમારે ત્યાં કેટલા વખત આવ્યો? કે તમે મારે ત્યાં 12 વખત આવ્યા. કે 12 વખત હું તમારો મહેમાન થયો અને તમે કોઈ મારી ત્યાં નહીં? અરે કે ભલા માણસ મોકો આવશે ત્યારે આવશું. આમ કસરાભાઈ નો રિવાજ હતો. 6 મહિના કોકને ઘેરે, 6 મહિના પોતાને ઘેરે પરબારા કાઢી નાખતો હતો દિવસો. એમાં એક દી બરોબર સંઘ દ્વારકા જાય અને બધાને એક આજે યાદ આવી ગયું કે આ ગામ દેખાય કે ફલાણું, કે જ્યાં તો મારો ભાઈ બંધ છે. કોણ? કે કસરો. બોલો કે મારો ભાઈ બંધ છે. બોલો કે મારો ભાઈ બંધ છે. આખા સંઘ વાળાનો ભાઈ બંધ કહે કે પાપો એને મને સોગન દીધા છે અને આજ તો આપણે બપોરે એને ઘેરે રોટલા ખાઈ અને પછી દ્વારકા જઈ, જાળી વાળું મકાન અને તબલા મીડા વાગવા અને મીડી જેની કરી આમ કીર્તન મીડું બોલવા કે શેરી વાળા વિન છે જે કરું ફેર નાવો રે જાંજ વગડ્યા એટલે આમ ગ્રામ કસરાએ નેજું માંડીને જોયું, દોડીને ઘરમાં કરી ગયો. એની બહુ ક્યાં આવે કે કાં કે આપણે ઘેરે આવે બધા. કે તમને ક્યાંથી ખબર કે હું બધાને ઘેરે જાઉં છું? ન ખબર કે આપણે ઘેરે જ આવતા હોય કે બધાને ઘેરે જાત અને આ તારે ઘેરે મહેમાન આવે ભલા મને મોઢું ખબર કે હું તો એકલો જાઉં, સાતો 50 જણા છે. કે તઈ કે હવે તું યુક્તિ કરી. ઈ તો જેવા કચરાભાઈ ના વિચાર એવા જો ફેરતી હોય તો જ ગાડાનું પૈડું બરોબર હાલે. એટલે ગમાણીમાં હુરાવીને માથે કચરો, હાથીકડા, ખાંગણીના ટુકડા, કાગળના બટકા ઢાંકી દીધો અને બેન બેસી ગયા ઓસરીની કોરે. સંગવાળા આવીને કે બેન જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ. કસરાભાઈ એ તો બહાર ગયા. આનંદ કે બજારમાં ગયા છે, હમણાં આવી જાય છે. મીઠા ધૂમ ગાવા, ઘડિયાળ સામું મીઠા જોવા, કાંટો મીઠો ભાગવા અને બરાબર બપોરના 2 થયા ત્યાં સુધી બેને પાણીનું પૂછ્યું નહીં, પાણીનું પૂછ્યું નહીં. એટલે ઓલા સંગવાળા કે અરે આ કસરાભાઈ ક્યારે આવશે? લેકડું ઉતારો છે. બેન કસરાભાઈ ક્યારે આવશે? કે બહાર ગામ ગયા કે બહાર ગામ ગયા. એટલે 8 દી થાય 10 દી થાય ત્યાં તો સંઘવાળા બધા સુસ્ત બની ગયા. કારણ કે પેટ વસાડે છે ગુંબડું, એનું ઓહળ છે હણદાસ બાવો કે ભર્યું હોય તો મોજું મારે મન. એને મનમાં એમ શીખ્યું કે આ બેન રોટલાનું પૂછતા નથી. આમ ભજન ગાતા ગાતા, ધૂન ગાતા ગાતા જ્યાં નજર કરી 2 કલાક થઈ એટલે ઓલા જીવડું પડ્યું ભગવાન જાણે. એ પગ બહાર કાઢીને મીડો ખંજોરવા. હવે આવો પગ ફળી જાય મારી જેવો વાચાળ માણા પછી હકડો બે એક સલામાં બાઈ કે બારો ગયો. બેન થોડો કચરો વધારે નાખેલો પગ દેખાઈ ગયો. વધારે કચરો નાખી દે. આ મહેમાન નહીં પણ મહેમાનોને માનવાને જેને દલ ભરે કોઈ દીધેલ નહીં. એમ આજ આ રૂડા અવસરમાં જે ભાગીદાર બનવા માટે
ઋણાક્ષરને દીપાવવા માટે જે તમામ મહેમાનો આવ્યા છે એનો એક છે મોટા અક્ષરથી હું પેલા નામ લઈ લઉં, પણ ઈ પહેલા આજ મેં જે ચાલુ વાજિંત્રો વખતે મેં કીધું હતું કે આજ તમારી પાસે કલાકારોની એટલો બધો કાફલો છે અને એમાં એક કલાકાર એવા આવ્યા છે એને બદલે અટાણે વધારેમાં વધારે કાર્યક્રમ ઉત્તર ગુજરાતમાં થઈ ગયા અને ઉત્તર ગુજરાતને જેને ગાંડું કીધું છે આવા કલાકાર શ્રી ઈશ્વરદાનજીને આપણી પાસે રજૂ કરું છું. ઈશ્વરદાન ગઢવી. મારે લખવી છે એવું બહુ રૂડું ટાણું છે. લગ્નનો અવસર છે. અમારે બાલકૃષ્ણભાઈ કે છે એવી રીતે ખાવજ પરિવાર ખરેખર મને એ અહીંયા બેનર ઉપર હું વાંચતો હતો એ જોઈને મને એમ છે કે વાહ અટક મેં દીપાવ્યો જીતનભાઈ. એટલે એવો રૂડો અવસર છે ત્યારે અમારો લોક સાહિત્યનો ગૃહો એક એમ કે છે ચતુર નર સુજાણ શરણ અવસર ચૂકે જ નહીં એ પછી